ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક ખુશખબરી પણ હું અત્યારે જે છે એ જાહેરાત પણ કરવા આવ્યો છું. તો ખુશખબરી એ છે, આપને પાછળ જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપને ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે હાલમાં 18 તારીખ પછી જેટલા પણ વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના, એ લોકોને વેકેશનનો ટાઈમ છે, એન્જોયમેન્ટનો સમય જે છે એ શરૂ થઈ ગયો છે. તો આ એન્જોયમેન્ટના સમયને, આ વેકેશનના સમયને આપણે થોડો સદઉપયોગ કરીએ અને સદઉપયોગ કરીને તમે તમારું જે ડિજિટલ ટેકનોલોજીના આધુનિક યુગમાં જો આગળ વધવા માંગો છો, તો કેટલાક કોર્સ જે છે એ અમારી બ્રિલિયન્ટ એકેડમી જે છે એ વેકેશન કોર્સ પણ અત્યારે જે છોકરાઓ માટે શરૂ કરવા જઈ રહી છે. આમ તો સ્ટાર્ટ જ શરૂ જ છે, વિદ્યાર્થીઓ એના માટે આવી જ રહ્યા છે, બટ ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ એક જાહેરાત છે, બરાબર, જેમાં તમે વેકેશનનો સમયનો સદઉપયોગ કરી તમારા કૌશલ્ય જે છે એનો વધારો અને તમારા ભવિષ્યને દિશા આપી શકો છો. આપને ખ્યાલ જ છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. ટેકનોલોજીમાં જો તમારે આગળ વધવું છે, કોઈ બી જગ્યાએ કેરિયર બનાવવા માંગો છો, કોઈ પણ ક્ષેત્રમાં તમે કેરિયર બનાવવા માંગતા હોય તો કોમ્પ્યુટર જે છે બહુ જ જરૂરી હોય છે, બરાબર. તો આ જે 2 મહિના કે 2.5 મહિનાનો જે તમને સમય મળ્યો છે, આ સમયનો થોડો સદઉપયોગ કરીને તમે આ અમારા જે કોર્સીસ છે તે કોર્સીસ જોઈન કરી શકો છો. ખાસ કરીને કોઈ એવા વિદ્યાર્થીઓ હોય ધોરણ 10માં જે વિદ્યાર્થીઓને આગળ જઈને કોઈ કોમર્સની લાઈન લેવી હોય, આર્ટ્સની લાઈન લેવી હોય, અથવા સાયન્સમાં પણ જે છે અલગ અલગ લાઇન્સ જે છે એ લેવી હોય, જેમ કે સિવિલમાં જવાનું હોય 12 સાયન્સ કરીને, પછી કોઈ મેકેનિકલમાં જશે, એના માટે પણ કોર્સીસ છે અમારી પાસે. અને જે આર્ટ્સ અને કોમર્સના આગળ જઈને જે કોઈ વિદ્યાર્થીઓ ઓબ્ટેન કરવા માંગે છે, તો એના માટેના પણ કોર્સીસ અમારી પાસે ઉપલબ્ધ છે, બરાબર. તો અહીંયા કેટલાક કોર્સ આપેલા છે. પીજીડીસીએ જે છે તમારા માટે નથી, એક પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ હોય છે. પછી ASP.NET છે, ખાસ કરીને માઇક્રોસોફ્ટ એડવાન્સ, માઇક્રોસોફ્ટ એક્સેસ છે. પછી ગ્રાફિક ડિઝાઇનિંગમાં જો આગળ વધવા માંગતા હોય તો DTP છે, ડેસ્કટોપ પબ્લિકેશન છે. અને જે લોકો એકાઉન્ટમાં આગળ વધવા માંગે છે, જે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આગળ જઈને મારે કોમર્સમાં અને એકાઉન્ટન્ટ તરીકે સારી એવી કેરિયર બનાવવું છે મારું, બરાબર, તો એકાઉન્ટમાં ફક્ત કોમર્સ ભણવાથી કે એનું જે થિયરિકલી નોલેજ કે પ્રેક્ટિકલી નોલેજ સાથે સાથે જો તમને ટેકનિકલી કોમ્પ્યુટરમાં પણ એકાઉન્ટ સારી રીતે લખતા આવડે તો એ બહુ સારો એવો કોર્સ છે. ટેલી પ્રાઇમ GS વિથ GST જે અહીંયા કરાવવામાં આવી રહ્યો છે, એમાં પણ તમે ઓબ્ટેન કરી શકો છો, એ પણ ચૂઝ કરી શકો છો. તે ઉપરાંત માઇક્રોસોફ્ટ ઓફિસ, તો કેટલાક વિદ્યાર્થીઓ જે સાવ બેઝિક લેવલથી જે છે શરૂ કરવા માંગે છે. હા, તમે 10મા ધોરણમાં ઓપન ઓફિસ છે એ તમે કર્યું હશે, જેમાં રાઇટર જો ભણ્યા હશો, ઇમ્પ્રેસ ભણ્યા હશો, કેલ્સી તો ભણ્યા જ હશો. તો આ બધી વસ્તુમાં એડવાન્સ કઈ રીતે જવાય, એડવાન્સ એક્સેલ કઈ રીતે શીખાય, આ બધા જ જે કોર્સીસ જે છે અહીંયા તમારી સમક્ષ હું લાવ્યો છું. તો જલ્દીથી આ કોઈ કોર્સમાં જો તમે જોડાવા માંગતા હોય, અને અહીંયા લખ્યું છે કે કેવળ ડિગ્રી નહીં પણ પૂરી કારે કોમ્પ્યુટર સ્કિલથી ભવિષ્ય સેફ અને બ્રાઇટ બનાવો. ફક્ત તમારી પાસે આગળ ડિગ્રી હશે તો ડિગ્રીથી જ નહીં ચાલે. કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જશો તો સાથે સાથે તમારી પાસે માંગશે કે ભાઈ કોમ્પ્યુટરમાં કેટલું નોલેજ છે, અને કોમ્પ્યુટરમાં જો નોલેજ તમે કહેશો, ઓરલી તમે ત્યાં જવાબ આપશો, તો ઓરલી જવાબ આપવા કરતાં પણ તમારી પાસે કોમ્પ્યુટરના કેટલા સર્ટિફિકેટ, કેટલી ડિગ્રી જે છે એ અવેલેબલ છે, તમે કેટલી ડિગ્રી ધરાવો છો એ પણ મહત્વનું હોય છે, બરાબર. અને ખાસ કરીને જો કોઈ સરકારી ભરતી એટલે કે આવનાર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જવા માંગતા હોય તો એમની માટે CCC નો જે બેઝિક કોર્સ છે, બરાબર, એ કોર્સ પણ કરાવવામાં આવે છે, જે બહુ જ કામમાં આવે છે. CCC નું સર્ટિફિકેટ છે, આપણને ખ્યાલ જ છે. પ્લસ આ જે પણ કોર્સીસ છે એ બધા જ કોર્સ માટે અમે જે સર્ટિફિકેટ આપી રહ્યા છીએ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ તરફથી આવી રહ્યું છે, અને સરકાર માન્ય કોર્સ કરાવવામાં આવી રહ્યા છે. એટલે કે જે કોર્સના અંતે તમને જે પણ સર્ટિફિકેટ અહીંયાથી મળવાનું છે, મળવાપાત્ર છે, એ સર્ટિફિકેટ જે છે એ કોઈ બી જગ્યાએ તમે અહીંયાથી જોબમાં લાગો છો, ધોરણ 12 પછી કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જેને ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
ધોરણ 12 પછી પણ પાર્ટ ટાઈમમાં કોલેજ અને પાર્ટ ટાઈમમાં જોબ કરવાની ઈચ્છા ધરાવતા હોય, બરાબર, કોઈ જગ્યાએ તો ઓફિસ એક્ઝિક્યુટિવ માટે જવા માંગતા હોય, તો એ બધી જ જગ્યાએ તમે જશો તો ઇન્ટરવ્યૂમાં સાથે સાથે તમને કોમ્પ્યુટરનું તમે રેઝ્યુમેમાં તમારું લખો છો, તમારા જે બી તમારું સીવી બનાવો છો એમાં લખો છો, તો આ બધા કોર્સ જો લખેલો હોય તો એક કહેવાય ને કે 4 ચાંદ લાગી જાય છે રિઝ્યુમેમાં, બરાબર. તો જલ્દીથી આ વસ્તુ ઓબ્ટેન કરી લેશો. અમારો નંબર અહીંયા આપેલો જ છે, ઈમેલ એડ્રેસ પણ આપેલું છે, નંબર પણ આપેલો જ છે 787 પછી 888883. આ મારો ખુદનો કોન્ટેક્ટ નંબર છે. આ નંબર પર વોટ્સએપ પણ કરી શકો છો, પ્લસ આ નંબર પર કોલ કરીને પણ જો વધારે માહિતી લેવા માંગતા હોય આપેલા કોર્સમાંથી, આ સિવાયના પણ બીજા કોર્सेस છે, પણ અહીંયા મેં ફક્ત મહત્વના કોર્સ જે છે જે તમે કરી શકો એની અહીંયા નોંધ લીધી છે. જો હવે આગળ તમે લેંગ્વેજમાં જવા માંગતા હોય તો લેંગ્વેજ પણ છે, પાયથન પણ છે, સી લેંગ્વેજ છે, C++ છે, જાવા સ્ક્રિપ્ટ છે. 11મા 12મામાં તમારે કોમ્પ્યુટરમાં શું આવશે એ પણ તમારે જાણવું હોય તો એના પણ કોર્सेस અહીંયા ચાલુ જ છે, બરાબર. તો જલ્દીથી કોલ કરશો, બરાબર, જલ્દીથી અમે રાહ જોઈ રહ્યા છીએ તમારા કોલની. તો જલ્દીથી કોલ કરીને અમને જણાવશો કે તમે આ કોર્સમાંથી કયો કોર્સ કરવા માંગો છો, બરાબર.